મોરબી જિલ્લામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹1042 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામકો ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો। આ અંતર્ગત મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગના, આરોગ્ય વિભાગના કામો, મોરબી મહાનગરપાલિકાના કામો, પાણી પુરવઠા વિભાગના કામો, સિંચાઈ તેમજ રોડ રસ્તા વિભાગના કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું છે। રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું કે રાજ્ય સરકાર મોરબીના લોકોની સુખાકારી વધારવા માટે જરૂરી ગ્રાન્ટ અને વિકાસ કામોની મંજૂરી આપી રહી છે। આગામી સમયમાં મચ્છુ નદી પર 2 નવા બ્રિજ, સનાડા રોડ પર ઉમિયા સર્કલ પાસે એક ઓવરબ્રિજ, અનેક આરોગ્ય કેન્દ્રો, નવી મહાનગરપાલિકા બિલ્ડિંગ, નવું સર્કિટ હાઉસ અને 2 નવા ફાયર સ્ટેશનો બનાવવામાં આવશે। તો મુખ્યમંત્રીએ પણ મોરબીના વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી હતી। વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિકાસ વિઝનથી 2013માં 67મા સ્વતંત્રતા દિવસે આ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો। આપણે 26મી જાન્યુઆરી 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છીએ। તેના પૂર્વાધ રૂપે આજે 1042 કરોડના વિકાસ કામો મોરબીને આપવાની મને તક મળી છે। આજનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને ઉત્તમ કનેક્ટિવિટી મળે તે માટેનો આજનો કાર્યક્રમ છે। આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત આજે દેશમાં સૌથી સુદૃઢ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ધરાવતું રાજ્યનું ગૌરવ મેળવી રહ્યું છે। આજે એક જ દિવસમાં એક સાથે આટલી મોટી રકમના વિકાસ કામો એ દિશામાં એક વધુ આગવું કદમ છે। માનનીય વડાપ્રધાનશ્રીનું વિઝન કે ભાઈ આપણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુદૃઢ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને છે।